भवायनस्त्वं भवविश्वभावन् त्वमेव माताथ सुरत्पति पिता त्वं सद्गुरुर्न परमं च देवतं यस्यानुवृत्त्या कृतिनो बभूवे गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अपना सनातन धर्म में अध्यात्म जो कोई दिवाળી હોય તો એ ગુરુ પૂર્ણિમા છે। જે ગુરુએ આખું વર્ષ અને આખું જીવન આપણને આપ્યું એ વર્ષ દરમિયાન અને જીવન દરમિયાન જે પણ ગુરુએ આપણને આપ્યું એ ગુરુએ આપેલા વચનો કાર્યો અને એ સંપદા એ સ્મરણ કરી અને એને પ્રણામ કરવાનો દિવસ એનું નામ છે ગુરુ પૂર્ણિમા। અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે સમસ્ત સત્સંગી સેવા સમાજ એના આ પુરુષાર્થથી અને વામા અને ભાટિયાવાડી એ તમામના સંયુક્ત પુરુષાર્થથી અમારા જયેશભાઈ પારેખ અને બધા એ બધાના પુરુષાર્થથી આજે જ્યારે એક એવા અસ્તિત્વની વંદના આપણે સૌ કરવા ભેગા થયા છીએ। આ પૃથ્વી પર ક્યારેક વ્યક્તિ જન્મે, આ પૃથ્વી પર ક્યારેક વ્યક્તિત્વ જન્મે, પણ ડોંગરે બાપા એ વ્યક્તિ નથી, વ્યક્તિત્વ પણ નથી, આખું અસ્તિત્વ જન્મ્યું છે। અને એ ગુરુને પ્રણામ કરવા જ્યારે આપણે સૌ અહીંયા એકત્ર થયા છીએ, પ્રથમ તો મને જ્યારે જયેશભાઈ અને કિશોરભાઈ આપણા ગોરડિયા એમણે મને જ્યારે વાત કરી ત્યારે મેં બહુ હૃદય સાથે એક વાત કરી કે હું બહુ નાનો પડી જાઉં, કારણ કે એ મહાપુરુષ એ આકાશથી વિશાળ છે અને દરિયાથી ઊંડા છે। એ મહાપુરુષ એની માટે વાત કરવી, એમણે આ જગતને જે આપ્યું શ્રોતાઓને જ આપ્યું એવું નથી, અમને કથાકારોને બહુ આપ્યું છે। હા, મારા પિતાજી શરદ દાદા અક્ષર એમ કહે, મને જ્યારે જ્યારે પણ ડોંગરે બાપજીનું સ્મરણ કરે ત્યારે અક્ષર એમ કહે કે કથાને જાહેરમાં મેદાનમાં લાવવાની અને એક કથાને કથાનો વડલો જેની છત્રછાયામાં આજે અમે બધા કથાકારો જે આનંદ કરીએ છીએ એ વડલો કોઈ હોય તો એ ડોંગરે બાપજી છે। અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે જ્યારે આપણે સૌ એમને પ્રણામ કરવા એકત્ર થયા છીએ ત્યારે મંચ પણ અદ્ભુત છે। આપણો સુનિલભાઈ સોની એમની વાત સાંભળતો સાંભળતો હું પણ એમ વિચાર કરતો હતો કે હજી બોલે, હજી બોલે, હજી બોલે। અને આટલી ચારણી સાહિત્યની આટલી છણાવટ અને એ પણ શુદ્ધ શબ્દોમાં આ બહુ સરાહનીય છે। એમની આખી એમનું આખું મંચ અને આપણે સૌ પરમ પૂજ્ય બાપાને પ્રણામ કરવા પધારેલા આપણે સૌ એના ઋણીઓ। મને તો કીધું છે કે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે કંઈક વાતો કરીએ। શ્રીમદ ભાગવતમાં ગુરુજીનો મહિમા તો કોઈ પણ શાસ્ત્ર, માત્ર શ્રીમદ ભાગવતજી નહીં, કયા કવિ, કયા સાક્ષર, કયા વિદ્વાન, કયા આચાર્ય, કયા પરમહંસ ગુરુને ગાયા વગર રહી શક્યા છે? સંભવ જ નથી। પણ શ્રીમદ ભાગવતનો હું ઉપાસક છું, જેટલું મારા સદગુરુએ મને શીખવ્યું છે એ ઉપાસના કરી રહ્યો છું ને એમાં શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં
ગુરુની કૃપાના 4 પગથિયા છે. બહુ ધ્યાનથી સાંભળવા જોઈએ. આપણા ગુરુ આપણી પર કૃપા ક્યારે કરે? માત્ર હાથ મૂકે ત્યારે? એનો હાથ આપણા મસ્તક પર પડી જાય એટલે આપણી એના કરતા આગળ કેવું હોય તો સાહેબ સદગુરુ તો એને કહેવાય છે માથે હાથ ન મૂકે, આપણો હાથ પકડી લે એને સદગુરુ. હાથ મૂકીને પછી જતા રહે અને પછી આપણે આપણા ઘરે રહી એના ઘરે ના. સદગુરુનું કામ છે એકવાર જેના મસ્તકે હાથ મૂક્યો ને પછી સદગુરુના જીવનની જવાબદારી શિષ્ય પર નથી, એ શિષ્યના જીવનની જવાબદારી સદગુરુ પર છે. એટલા માટે હાથ કોઈ મૂકે તો એ સારું જ છે, કઈ ખોટું નથી. આપણે તે આશીર્વાદ લેવાની ક્રિયા પણ છે કે આપણે કોઈ વૃદ્ધને પગે લાગીએ, આપણે આપણા મા બાપને વડીલોને પગે લાગીએ તો એ માથે હાથ મૂકે. પણ સદગુરુ એક એવું તત્વ છે કે જે માથે હાથ ન મૂકે, શિષ્યનો હાથ પકડી લે અને પછી એમ કહે કે હાલ હવે હું તને લઈ જાઉં. અને આ જગતમાં સાહેબ આવા સદગુરુ કોઈ અમારા ભાગવતમાં તો વૃત્રાસુર નામના એક રાક્ષસના મુખમાંથી એક શબ્દ નીકળ્યો છે. ભગવાન જ્યારે નારાયણ એની સામે હતા ત્યારે એમણે કીધું, સ્તુતિ તો ઘણી બધી કરી છે. અહમ હરિર તવ પાદૈકમૂલમ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગુણીત વાક કર્મ કરોતુ કાય નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ. બહુ લાંબુ છે, 4 શ્લોક છે. મને આ જોઈએ છે, મને એટલે કે પહેલા તો સ્વાભાવિક ભગવાન સામે આવી ગયા એટલે આ હું તમારા પગનો રજ છું, આ બધી વાતો થઈ અને પછી મને આ નથી જોતું, આ નથી જોતું, આ નથી જોતું, આ નથી જોતું, આખું લિસ્ટ નથી જોતું એનું લિસ્ટ આપ્યું. યસ, આપણે ભગવાનની સામે જઈએ તો આપણને શું જોઈએ એનું લિસ્ટ આપીએ છીએ. યસ, ક્યારેક તો મને કહેવાની ઈચ્છા થાય મારા ભાલા કે ભગવાનના દર્શન કરવા આપણે જઈએ તો દર્શન કરવા જઈએ કે એક્સચેન્જ ઓફર આપવા જઈએ એ જ ખબર નથી પડતી. ના, ભગવાન તમે જો મારું આટલું કામ કરો તો હું તમને આટલા પેંડા ચડાવ. પેંડાના ભૂખ્યા છે. હા, આપણે એમ કહીએ કે હું તમને 51 નારિયેળ ચડાવીશ. ભગવાને સામેથી એમ કે તું નારિયેળ લાવ્યો ક્યાંથી? મારી ફેક્ટરીની પ્રોડક્ટ છે. યસ, આપણે એમ કહીએ ભગવાનની સામે આપણે દીવો કર્યો તો દીવોમાં કાપું છે પરમાત્માએ આપેલું છે, ઘી એ પરમાત્માએ આપેલું છે ને અગ્નિ સ્વયં પરમાત્મા છે. લ્યો, આપણું શું છે? કઈ નથી. ક્યા પેશ કરું તુમકો, ક્યા ચીજ હમારી હૈ. क्या पेश करूं तुमको, क्या चीज हमारी है. ये दिल भी तुम्हारा है और ये जान भी तुम्हारी है. सब कुछ तेरा. त्वदीय वस्तु गोविंद तुभ्यमेव समर्पये. तो એ રાક્ષસ વૃત્રાસુર નામનો એક રાક્ષસ એને બહુ બધું ના પાડી કે પરમાત્મા મને આ કઈ નથી જોતું, એ લિસ્ટમાં મારે નથી જવું, નહીં તો વિષયાંતર થઈ જશે. મારે જે આજના પ્રસંગના અનુરૂપ કહેવું છે કે ભગવાન આપવાની ઈચ્છા થાય તો એક જ વસ્તુ આપજો. કઈ? બોલે તમે ઈશ્વર છો, હું તો રાક્ષસ છું. તમારી પાસે મારા જેવાને તારવાનો સમય હોય કે ન હોય, હા, તો તમને હું કષ્ટી આપવા નથી માંગતો. તમે તમારું કાર્ય કરો. તમને ઘણા બધા આખા સંસારનું સંચાલન તમારા હાથમાં, તમને ઘણા બધા કાર્યો કરવાના છે. પણ મારી મુક્તિની વ્યવસ્થા જો તમારે કરવી હોય ને તો તમારે આવવા. રોજ ડંખ મારે છે, રોજ ડંખ મારે છે. અને અમુક ડંખ તો આપણે જ આપણી જાતને મારી રહ્યા છીએ. બીજા જો કોઈ આવીને ડંખ મારે ને તો એની દવા કરાય, પણ આપણું મન જ આપણને રોજ ડંખ મારે છે. એની દવા ક્યાં કરવા જવી? આટલા બધા ભગવાન કૃષ્ણને સેવ્યા પછી પણ અર્જુનની જો ફરિયાદ રહી ગઈ હોય કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ કૃષ્ણમ વંદે જગતગુરુની સામે પણ જો અર્જુન એમ કહેતો હોય કે મારું મન મને ડંખ મારે છે, ક્યાં જઈએ, ક્યાં જાયગે, શું કરશું સાહેબ? આ જગતે ઝેર ઓછા પીવડાવ્યા છે આપણને. કોઈ વ્યક્તિ એક તો અહીંયા આંગળી ઊંચી કરો કે હું સુખી છું, તાકાત
મારી પણ નથી આંગળી ઊંચી કરવાની, તમારી, આપણે બધા એક છીએ મારા વાળા. હા, મારી પણ નથી, કારણ કે જગત છે સાહેબ, જગત શાંતિ નહીં લેવા દે. એ ડંખ મારશે. ઈ એક એવો વ્યાલ છે, વ્યાલ એટલે કે સર્પ, કે એને ડંખ જ મારતા આવડે છે. નોળિયો નકુલ સાપ સાથે લડે, નોળિયો લડે ને તો જ્યાં સાપ મળે ત્યાં ન લડે સાહેબ. કઈ રસ્તામાં ભેગા થઈ જાય અને સાપ દેખાઈ જાય એટલે નોળિયો લડવા ન મળે. નોળિયાએ જોવું પડે કે આજુબાજુ એક વનસ્પતિ હોવી જોઈએ, એનું નામ છે નોળવેલ. આ નોળવેલ બાજુમાં હોય તો જ એ નોળિયો લડે, કારણ કે સાપ ડંખ મારે ને તો એને જઈને ઈ સૂંઘવી પડે. સૂંઘે અને પાછો તાજો માજો થઈને પાછો સાપ સાથે લડવા આવે. વળી પાછો સાપ ડંખ મારે, ઝેર ચડે અને 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 સ્મૃતિ જવાની તૈયારી થાય એટલે પાછો નોળિયો દોડે, સૂંઘે એ નોળવેલ અને પાછો લડવા આવે. સાહેબ, સદગુરુનું ચરણ એ નોળવેલ છે. સદગુરુનું ચરણ નોળવેલ. આ જગત ઝેર થી ડંખ મારે અને જ્યારે સ્મૃતિ ખોવાની વાત આવે ત્યારે સદગુરુનું ચરણ સૂંઘ્યું મારા. ત્યાં જઈ એ ઝેર ઉતારી પાછું તાજું માજું થઈને આવી જાઓ, પાછા જગત સાથે લડો, પાછું ઝેર ચડે એટલે પાછા દોડો સદગુરુ વાળી. ઈ નોળવેલ સૂંઘવાનો દિવસ, એનું નામ છે ગુરુ પૂર્ણિમા. એટલા માટે મેં શબ્દ વાપર્યો છે કે અધ્યાત્મ જગતની દિવાળી હોય તો એ ગુરુ પૂર્ણિમા છે. સાંસારિક દિવાળીઓ તો આપણે જોઈ છે, ફટાકડા ફોડ્યા છે, પણ એક ભજન પણ છે કે સદગુરુ ચરણમાં રોજ દિવાળી. અને ફટક ફટક મેં ફોડ્યા ફટાકા. સદગુરુનું ચરણ શું છે? દિવાળી. એટલે એવા કોઈ સદગુરુ, એવા કોઈ સંત સાથે જ્યારે મિત્રતા થઈ જાય ને, ભાગવતમાં શબ્દ છે, હું મિત્રતા શબ્દ એમને નથી વાપરતો. વૃત્રાસુર કહે છે કે મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ. સખ્ય એટલે મિત્રતા. પ્રશાંત, અત્યારે કેટલી જોરથી ગાડી ચાલે. આ તું કહી શકે કે તાકાત હોય એટલી. આપણી પાસે ગાડીઓ છે અત્યારે, આપણે 120, 140, 160 ની સ્પીડે ગાડી દોડાવી. હવે તમે મને એક જવાબ આપો મારા વાલા, કે ઈ ગાડીમાં માખી ભરાઈ જાય તો? એને 120 ની સ્પીડમાં દોડવાની જરૂર ખરી? હા કે ના? તમે આવડું મોટું માથું હલાવો એની કરતા 50 ગ્રામની જીભ હલાવો ને મારા વાલા. તમે કામ આમ સિરિયસ થઈને બેઠા છો? હે, આ સિરિયસ ન થાવ ને એટલે જ અહીંયા છો. આ સદગુરુનું ચરણ એટલા માટે છે. વળી આગળ કીધું જગત તો સિરિયસ કરી જ દેશે. એક ભાઈને બીજો એટેક આવ્યો હૃદયનો, તો એક ભાઈ ખબર કાઢવા ગયા તો પૂછ્યું કે ભાઈ કેટલામો છે? કે બીજો. તમે હવે એક જ રહ્યો ને, લે એટલે તું ખબર કાઢવા આવ્યો છે ને મારી નાખવા આવ્યો છે? હા, એટલે તમે કેમ સિરિયસ થઈને બેઠા? હા, હું તમને પૂછું છું કે માખી 120 ની સ્પીડમાં દોડવાની જરૂર ખરી? પછી ગાડી 140 ની સ્પીડમાં ચાલતી હોય તો? સુરેન્દ્ર કાકા, તો પણ નહીં. જેટલી ગતિ ગાડીની એટલી જ ગતિ ડીઝલ. કોનું ચલાવે? કોણ? ઈએમઆઈ કોણ ભરે? ગતિ કોની? માખીની. ફ્રીમાં કઈ કર્યા વગર ખાલી એની સાથે જોડાય. એમ કોઈ સદગુરુ સાથે જોડાઈ જઈએ ને, ગતિ એની, પેટ્રોલ એનું, સાધના એની, ચૂકવણું એનું, ગતિ આપણી. ખાલી જોડાવવું પડે. અને એ સદગુરુને એમ કહેતું રહેવું પડે, માથે હાથ ન મૂકો ને તો કાંઈ નહીં, હાથ પકડી રાખજો બાપ, છોડતા નહીં.
કંઈ પણ. કારણ કે આ જગતમાં સદગુરુ ક્યાંય જતા જ નથી, ક્યાંય નહીં. ના, જેમ આપણું શાસ્ત્ર કહે છે કે પિતાની સમાધિ, જરા ધ્યાન આપજો સાહેબ, આ બહુ તત્વસભર વાત કરવા જઈ રહ્યો છું. પિતાની સમાધિ પોતાના પુત્રના હૃદયમાં હોય, એવી રીતે સદગુરુની સમાધિ શિષ્યના હૃદયમાં હોય. હા, સદગુરુ ક્યાંય જાય નહીં મારા વાલા. એટલા માટે મને ફિલ્મની એક પંક્તિ ક્યારેક ક્યારેક આ પ્રસંગને અનુરૂપ, તું જહાં જહાં ચલેગા હોગા ये वचन है उसका. એનું વચન છે, કારણ કે એણે આપણો હાથ પકડ્યો છે. હા, અમારા શ્રીમદ જે હું વાત કરવા જઈ રહ્યો હતો, શ્રીમદ ભાગવતમાં સદગુરુની કૃપાના 4 સોપાન, 4 રીતે ગુરુ પોતાની સંપૂર્ણ કૃપા શિષ્યમાં ઉતારી દે. ભાગવત કથન કરે છે, શ્રીમદ ભાગવતજી કથન કરે, અને શ્રીમદ ભાગવતજીમાં પણ કોણ બોલ્યું? ભગવાન નારદજી બોલ્યા છે. કોને સંભળાવ્યું? વ્યાસજી. પહેલી કૃપા સદગુરુ જે શિષ્ય પર વારંવાર દ્રષ્ટિ નાખે ને એની પર એની પૂરી કૃપા ઉતરી જાય. આ પહેલું. બીજું, સદગુરુ જેને અંગતમાં કંઈક ચર્ચા કરે એની પર એની પૂરી કૃપા ઉતરી જાય. ત્રીજું, સદગુરુ જેને વારંવાર કામ સોંપે એની પર એની પૂરી કૃપા ઉતરી જાય. અને ચોથું, પોતાનું હેઠું ખાવાની જ્યારે આજ્ઞા કરી દે કે હવે તું ખા, ત્યારે તો ચરમ કૃપા ઉતરી જાય સાહેબ. ચરમ કૃપા ઉતરી. હા, અને ચરમ કૃપા બી થોડો શબ્દ જરા અનુકૂળ ના આવે. ભાગવતની વાત કરવી હોય તો ચરમ શબ્દ ના આવે, ત્યાં પરમ કૃપા ઉતરે. કારણ કે ભગવાન વ્યાસે પરમ શબ્દની ઉપાસના કરવાનું કીધું છે. સત્યમ પરમ धीमहि परम सत्य, यानी ये कह सकते हैं श्रीमद् भागवत वो चरम सत्य की बात नहीं है, वो परम सत्य की बात है. जहाँ परमता है, જ્યાં સંકુચિતતા નથી, જ્યાં આકાશ પણ ટૂંકું પડે છે. હા, જેની વિશાળતાની સામે આકાશ પણ આમ ખાબોચિયું લાગે મારા. હા, હવે ઈ સદગુરુ, અને એમાં પણ બાપજી જેવા. હા, પરીક્ષિતે એક શબ્દ વાપર્યો છે જ્યારે 10મા સ્કંદનો આરંભ થયો, જે ભાગવતના અભ્યાસુ છે અને તરત ખબર પડી જશે. ભાગવતના 10મા સ્કંદના આરંભમાં પરીક્ષિતે જ્યારે શુકદેવજીને સંબોધન કર્યું ત્યારે એક શબ્દ કહ્યો છે, નિવૃત્ત કર્ષે રૂપગીયમાનાત ભવ ઔષધાત ક્ષોત્ર મનોભિરામાત. આમાં એક શબ્દ છે નિવૃત્ત કર્ષ, વિરક્ત શિરોમણિ. ત્યારે પરીક્ષિતની સામે શુકદેવજી હતા, અને અત્યારે એ વિરક્ત શિરોમણિ આપણી સામે ડોંગરે બાપજી છે. જેનું જીવન શું, મેં પાછો કહું સાહેબ, આપણે નાના પડી જઈએ. હા, મેં કોઈક સંત પાસે સાંભળ્યું છે સાહેબ કે પોતાની વાણીથી ગુરુને ક્યારે મુલવવા નહીં. કારણ કે વાણીની અને આપણા ભાવની એક સીમા છે. ગુરુ અસીમ છે, તમે એને કોઈ બાઉન્ડરીમાં બાંધી નહીં શકો. વાણીના વિલાસમાં તમે અથવા વાણીના શિકંજામાં એ તત્વને લઈ નહીં શકો તમે. ના, ભલે વાણી સરસ્વતી છે, પણ એ સરસ્વતીની બાઉન્ડરીની બહાર જો કોઈ હોય તો એ સદગુરુ છે સાહેબ. હા, કારણ કે અને બીજું મેં બહુ સુંદર સાંભળ્યું હતું. આપણે આપણા ઘરમાંથી બારીમાંથી બહાર જોઈએ ને આપણને આકાશ દેખાય. સુનિલભાઈ, આકાશ કેટલું દેખાશે? આપણા ઘરમાંથી આપણે આપણી જ બારીમાંથી બહાર જોઈએ અને આકાશ આખું કેટલું દેખાશે તમને? આકાશ બારી જેટલું. બસ આ ભૂલ નહીં કરતા આકાશને એટલું જ સમજવાનું. હા, એ તો આપણી દ્રષ્ટિ સીમિત છે એટલા માટે આપણને, બાકી આકાશ જો જોવું હોય ને
તો અગાશી પર જવું પડે તો ખબર પડે કે આકાશ કેવડું મોટું છે. એમ પોતાના ઘરે બેઠા બેઠા સદગુરુને મૂલવાય નહીં, એની માટે સાધનાના પગથિયા ચડીને થોડું ઉપર ચડવું પડે ત્યારે ખબર પડે કે સદગુરુ વ્યાપક છે. હા, સદગુરુ વ્યાપક છે, આકાશ છે આખું. એટલા માટે શબ્દ વાપર્યો કે આખું આકાશ ખાબોચિયું લાગે જેની સામે, એ તત્વની સામે. અને અમારા ચારણી સાહિત્ય અને એમાં પણ ભજન ગવાતા હતા તો મને ત્યારે યાદ આવતું હતું કે થંભવીને ઠેરાયો આકાશ. ગાયું થંભવીન આપણા દેવાય બાપા એનો આ જો તો ખરા કલ્પના. અમારા પુષ્પદંત કહે છે નાસ્તિ તત્વમ ગુરોર પરમ. ગુરુથી મોટું આ જગતમાં કોઈ તત્વ નથી. ના અઘોરાના પરો મંત્રો. ભગવાન શંકર સમાન કોઈ દેવ નથી, અઘોર જેવો કોઈ મંત્ર નથી, અને તત્વ હોય તો ગુરુ જેવું કોઈ તત્વ નથી. તત્વ નાસ્તિ તત્વમ ગુરોર પરમ. એવી ગુરુ પૂર્ણિમા, એના નિમિત્તે જ્યારે આપણે સૌ એકત્ર થયા છીએ, મને કીધું તમે બેઠા બેઠા બોલો, પણ હું બહુ બોલી રહ્યો છું. મેં ના પાડી, મેં કીધું કે નહીં, મને ઉભા બોલવા દો. એટલા માટે કે જે તત્વ માટે વાત કરી રહ્યા છીએ એ તત્વ એ બેઠા બેઠા પકડવા નહીં આવે સાહેબ. હા, એ સોફા પર બેઠા બેઠા, ઘરના સોફા પર બેઠા બેઠા પકડમાં ના આવે. એ પકડમાં આવે જ્યારે આપણે ટટ્ટાર હોઈએ, આપણે ઉભા હોઈએ. કયું જે સ્વામી વિવેકાનંદે કીધું ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાગ નિબોધત. કઈ ઉઠવાની વાત છે? બોલે મનથી ઉઠવાની વાત છે. એટલે સદગુરુ કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ વેદ ગાયા વગર નહીં રહી શકે. ગુરુ શબ્દનો અર્થ શરદ દાદા હમણાં જ ગુરુ પૂર્ણિમાના દિવસે પણ એમણે કીધું કે ગુરુત્વાકર્ષણ, પૃથ્વી મોટી છે અને આપણે નાના છીએ એટલે આપણા પગ આ પૃથ્વી પર રહે છે, પણ ગુરુત્વાકર્ષણનો અર્થ જ એ છે કે ગુરુ આપણને આકર્ષિત કરેલું આવે છે. ગુરુત્વાકર્ષણ. તમે આપણે 25મા માળથી આમ નીચે પડીએ, પડવાનું નથી કોઈ, તો ઉપર આવીએ કે નીચે જઈએ? ઉપર જઈએ સાહેબ. જરા ધ્યાનથી. ખોળિયું હેઠું આવે ખાલી. આપણે તો પહોંચી જઈએ ઉપર. હા સાહેબ, સમજવા જેવી વાત છે ને. આપણે એમને 25મા માળથી ઠેકડો મારે તો શરીર આવ્યું હેઠું. હવે નીચે આવવું એને અધોગતિ કહેવાય કે નહીં? હું તમને પૂછું છું. હા, તો ગુરુત્વાકર્ષણ તો અધોગતિ આપે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તો આપણને નીચે ખેંચે છે. યસ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ આપણને નીચે ખેંચે, પણ ગુરુનું ગુરુત્વાકર્ષણ, એની માટે શરદ દાદાએ એક શબ્દ વાપર્યો છે, ગુરુત્વાકર્ષણ નહીં, સદગુરુત્વાકર્ષણ. આપણને ઉપર ખેંચે, લિફ્ટ કરે. લિફ્ટ કરે એટલે જ્યાં છે ત્યાંથી ઉઠાવી દે. 4 વસ્તુ આપે એને ગુરુ કહેવાય. બસ આટલી વાત કરીને પછી મારા વક્તવ્યને વિરામ તરફ લઈ જાઉં. પણ 4 વસ્તુ આપણા જીવનમાં, અને એ વસ્તુ, એ ઉપલબ્ધિ આપણને બાપજીના જીવનમાં દેખાય કે બાપજીએ પોતાના શ્રોતાઓ ઉપર, બાપજીએ પોતાના આશ્રિતો ઉપર આ 4 વસ્તુ ઢોળી છે. હા, છાંટા નથી નાખ્યા, ઢોળી છે. રગેડા ઉતર્યા છે સાહેબ. આપણો શબ્દ છે, રગેડા ઉતર્યા છે. કઈ 4? હરે સદગુરુ 4 વસ્તુ આપણામાંથી ખેંચી ગઈ. તમે એક શબ્દ વાપર્યો, મને ગમ્યું, ખાલી કરી નાખે ગુરુ. હા, 4 વસ્તુ ખાલી કરે. જરા આગળ લઈ જાઓ એ વાતને. તમે ઓલો માટીની વાત કરી, કુંજો, અને એમાં પણ આપે સ્વામી વિવેકાનંદનું
અને રામકૃષ્ણ પરમહંસજીનું નામ લીધું, પછી ખાલી કરી 4 વસ્તુ. બહુ ધ્યાનથી આપણે ખાલી થયા છીએ કે નહીં આપણા સદગુરુના ચરણમાં એ જોવાની ક્રિયા છે. એટલા માટે બહુ ધ્યાનથી તમારે ને મારે સમજવા જેવી વાત છે. એટલા માટે બહુ ધ્યાનથી સદગુરુ પહેલી વસ્તુ આપણામાંથી હરી લે એ છે અંધકાર. અંધકાર એટલે હૃદયનો અંધકાર, જે અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુમિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણે ગુરુવે બોલીએ છીએ, ના ગુરવે. આપણે ગુરુવે નહીં, ગુરુવે શબ્દ બરાબર, ગુરવે. ઠીક છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરઃ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુવે ગુરવે નમઃ. તો અંધકારને હરે એ સદગુરુ. અંધકાર એટલે અત્યારે લાઈટ જતી રહે એમ, આપણે આંખથી દેખાતા બંધ થઈ જઈએ એમ, આપણે કઈ સૂજે નહીં એમ. ના, દેખાય બધું પણ ઉકલતું ન હોય ને એને ઉકલાવી દે, એનું નામ સદગુરુ. આમાં ચશ્મા કોને કોને છે? લગભગ બધાને છે, અને મને આવવાની તૈયારીમાં છે. હા, ખોટું શું બોલવું છે? મને આવવાની તૈયારીમાં છે. તમે પેપર વાંચવા બેસો, પેપર વાંચો ભરતભાઈ, પેપર વાંચવા બેસો અને ચશ્મા જો તમારી પાસે ન હોય તો દેખાય, ઉકલે નહીં. પેપર તો દેખાય, હા, ધોળા પાના છે અને કાળા અક્ષર છે એ પણ દેખાય, ઉકલે નહીં. એ નંબરના ચશ્મા તમને કોઈ પહેરાવી દે તો પછી ઉકલતા અક્ષરો ઉકલતા થઈ જાય. સાહેબ, જ્ઞાનાંજન શલાકયા. સદગુરુ શું કરે? પહેલા છે ને એક રાવણ લંકામાં રહેતો અને એ રામને હેરાન કરતો હતો. અત્યારે એક આપણા ખીચામાં રહે છે અને એ આપણા આરામને હેરાન કરે છે. બાપા ઉપાડો લીધો છે, આ ગગડાએ ઉપાડો લીધો છે. અરે ઉપાડો લીધો છે. અને મતલબ જેમ બોલા રાવણના 10 માથા હતા ને એમ આનાય 10 માથા છે. હા, અસત્યથી ચાલુ થાય અને ક્યાં સુધી હું ક્યારેક મારો પ્રવાહ છૂટી જશે એટલે અત્યારે એ વાત નથી કરતો, બીજે પ્રવાહે ચડી જશું. પણ મોબાઈલે હલ કરી નાખી હશે. જોકે સારું પણ છે, હા, જેનો સદુપયોગ થતો હોય તો એ સારું પણ છે. પણ સદુપયોગ થતો હોય તો હવે બંધ કરી દેજો, કોઈનો વાગે નહીં. જોજો ના, એમાં એનો વાંક નથી. મેં કીધું એ પેલા વાગી ગયો. ના, એમાં એનો વાંક એટલે વાગી ગયો હતો. આપણો બનશે ને તો પહેલું હરવાનું કાર્ય અંધકાર, ઉકલે નહીં. આપણે બહુ સારી ભાષામાં વાત કરીએ ને તો અર્જુને શું કીધું છે ભગવાન કૃષ્ણને? દિવ્યમ દદામિ તે ચક્ષુ. તમે મને એવા ચક્ષુ આપ્યા. આંખ તો હતી જ મારી પાસે, હા, પણ પેપર દેખાતું હતું, અક્ષરો દેખાતા હતા, ઉકલતા નહોતા. દિવ્યમ દદામિ તે ચક્ષુ. તમે એક એવું આંજણ મારી આંખમાં આંજી દીધું કે મને હવે સામે બધું ઉકલવા મળ્યું કે આ કોઈ મારું નથી. યુદ્ધ એ જ કલ્યાણ છે. હા, જ્ઞાનાંજન શલાકયા. મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થાય ને સાહેબ, તો એમાં એક વિધિ તમે જોઈ હશે, અંજન શલાકા. આંખમાં, મૂર્તિની આંખમાં સામો કાચ રાખીને, સામેથી નહીં કાચમાં જોઈને આંજણ આંજવામાં આવે. સાહેબ, સદગુરુ એવું આંજણ આંજે ને શિષ્યની આંખમાં કે એનો જગત ઉકલી જાય.
अंधकार मटी जाए। पाछू कहेवाय पखियों में ऐसा डाला गजरे ने ले ली अंधकार हरे। सदगुरु यस। बीजू जो अंधकार हरे એટલે અંધકારમય જીવનના કેવા કેવા લક્ષણો, જેવો અંધકારનો લક્ષણ એવું જ અંધકારમય જીવનનું લક્ષણ. તમે રસ્તામાં જતા હો ને અંધારું હોય તો તમારી કલ્પના શક્તિ બહુ વિચિત્ર થઈ જાય. હા, જે મગજ પ્રોડક્ટિવ હોય ને એ પ્રિડિક્ટિવ થઈ જાય. સાપ હશે તો, વીછી હશે તો, ખાડો હશે તો બીવડાવે. જે છે નહીં એને પણ વિચારી વિચારીને બીવડાવે એ અંધકાર. એવી જ રીતે માણસના જીવનમાં અંધકાર હોય ને તો જે ઘટના એની સાથે ઘટી નથી એ વિચારી વિચારીને જે માણસ બીવે એનું નામ અંધકાર. હા, ભય લગાડે, કઈ સૂઝવા ન દે, આંખ પર એક એવો પડદો પડી જાય. શરદ દાદા હંમેશા એક વાત કહે કે ઘાટકોપરમાં કોઈ વ્યક્તિ ભૂલો પડે તો એને હાથ પકડીને એના ઘરે મૂકી આવાય. આપણી પાસે તો જીપીએસ પણ છે અત્યારે. જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. જીપીએસ. ઘાટકોપરમાં કોઈ ભૂલો પડે તો એને ઘરે, આપણા ઘરે પહોંચવું હોય તો આપણે એને હાથ પકડીને આપણને આપણા ઘરે ઈ પહોંચાડી દે. ઘાટકોપરમાં કોઈ ભૂલો પડે તો આપણા ઘરે પહોંચાડી દે. પણ આપણા ફળિયામાં જ્યારે આપણે ભૂલા પડીએ ત્યારે, આપણા ઘરના ડ્રોઈંગ રૂમમાં જ્યારે આપણે ભૂલા પડીએ ત્યારે, આપણા ઘરના બેડરૂમમાં આપણે જ્યારે ભૂલા પડીએ ત્યારે પણ જીપીએસ જોઈએ. ઈ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અને આ છે ગુરુ પોઝિશનિંગ સિસ્ટમ. જીપીએસ યસ જોઈએ. એટલે કહેવાનો અર્થ કે અંધકારને હરી લે એ સદગુરુ. બીજું, સદગુરુ આપણા હૃદયમાંથી ખાલી કરી નાખે, ખેંચી દે. હા, પહેલું અંધકાર, બીજો અહંકાર. શિષ્યનું અભિમાન ન રહેવા દે. પૂજ્ય મોરારી બાપુ એક બહુ સુંદર વાત કરી હતી કે ડોક્ટર પાસે જાવ ને સાહેબ અને માથું દુખતું હોય તો આપણે ડોક્ટરને કહીએ કે મારું માથું દુખે છે, એટલે ડોક્ટર એની દવા આપે અને 2 કલાકે આપણું માથું ઉતરી જાય. સદગુરુ પાસે જાવ ને તો એ ઔષધ ના આપે, એ માથું જ કાપી નાખે. શેનું? બોલે અહંકારનું જે માથું હોય ને એને કાપી નાખે. શિવ શું કામ છે? સદગુરુ મહેશ. આપણે કહીએ છીએ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ શું કામ છે? ભગવાન શંકર શું કામ? બોલે કાપી નાખે છે. કયું માથું? બોલે અહંકારનું માથું. હા, અને અત્યારે મારા વાલા અહંકારને લીધે તમને ખબર છે આપણા ઘરમાં પણ કેટલા પ્રોબ્લેમ ચાલુ થયા છે. એનું એક કારણ છે અભિમાન. યસ. એક કાચની દિવાલો બની ગઈ છે આપણા ઘરમાં કે એકબીજાને જોઈ તો શકીએ છીએ આપણે, પણ એકબીજાને ભેટી નથી શકતા. કાચની દિવાલ, એકબીજા શું પહેરે છે, શું ખાય છે, શું બોલે છે, બધું જ ખબર છે, પણ આપણે એકબીજાને ભેટી શકીએ છીએ? તો આ કાચ, આ જે અહંકારનો કાચ વચ્ચે આવી ગયો છે. આ એટલા માટે હું મારી યુવા પેઢીને તો હંમેશા જ્યારે પણ મારી યુવા પેઢી સાથે મારો સંવાદ થાય ને ત્યારે હું એમ કહેતો રહું કે કનેક્ટ ફર્સ્ટ ધેન કરેક્ટ. સુધરવાની પહેલા જરૂર નથી, પહેલા કનેક્ટ થવાની જરૂર છે. પહેલા એની સાથે જોડાવાની જરૂર. આપણે અત્યારે શું કરીએ છીએ? એકબીજાને સુધારવામાં પડ્યા છીએ, એકબીજાને સ્વીકારવામાં પડ્યા જ નથી. હા, જે છે એ મારો છે બસ. આપણા ઘરમાં કોઈ દિવ્યાંગ બાળક હોય જે ચેલેન્જ આપણે કહીએ ને, મેન્ટલી ચેલેન્જ હોય, ફિઝિકલી ચેલેન્જ હોય, દિવ્યાંગ બાળક કોઈ આપણા ઘરમાં હોય તો શું આપણે એને પગની લાત મારીને કાઢી મૂકીએ છીએ? હા, નહીં, એનું જતન કરીએ છીએ. એમ અમુક વાર કોઈ વ્યક્તિ આપણને ન બોલે, ન સમજે અથવા ન ગમે એવું બોલે તો સમજવાનું એ જગ્યાએ દિવ્યાંગ છે.
નથી કહેતો વિકલાંગ છે. મારા શબ્દને ખોટી જગ્યાએ ન લઈ જજો સાહેબ. એ દિવ્ય, એ બીમાર છે. કારણ કે એની આંખમાં સદગુરુએ આનંદ નથી આંચ્યું સાહેબ. હા, એ આગળ જો અંજાઈ જશે, જે દિવસે એને ખબર પડી જશે કે હું જેને વાંચવાની કોશિશ કરતો હતો એ હવે ઉકલી રહ્યો છે. હા, એ હવે ઉકલી ક્યારે? બોલે એ આંજણ જ્યાં સુધી નહીં અંજાય. હા, ઓલી નોળવેલ જ્યાં સુધી નહીં સૂંઘે, હા, ત્યાં સુધી ઝેર નહીં ઉતરે. આપણે સાથે તો છીએ, સાથે કેટલા છીએ? જો સમજાય તો. સુનિલભાઈ, મેં હમણાં એક વસ્તુ બોલવાની શરૂ કરી છે કે પહેલા કાંઈ નહોતું ને, પહેલા કાંઈ નહોતું, ત્યારે કાંઈ નહોતું. સાહેબ, પહેલા કાંઈ નહોતું આપણી પાસે, ત્યારે કાંઈ નહોતું, અને અત્યારે બધું છે તો બધું જ છે. આપણે જન્મ લીધો છે કે પેકેટ ડીલ લીધી છે એ ખબર નથી પડતી. હે, આપણે જન્મ લીધો છે કે આપણે માત્ર ને માત્ર પેકેજ ડીલમાં ચાલી રહ્યા છીએ. ભાર લાગે છે, સંબંધનો ભાર. અત્યારે બર્ડન લાગે છે સંબંધ, અને બર્ડનનો એક વૈજ્ઞાનિક નિયમ છે સાહેબ. ક્ષમા કરજો, મારી ભાષા, ખાલી મારો અવાજ ઊંચો છે. ક્ષમા કરજો સાહેબ. બર્ડનનો એક મનોવૈજ્ઞાનિક નિયમ છે. અહીંયા કોઈ ડોક્ટર બેઠું હોય તો એને તુરંત ખબર પડશે. મનોવૈજ્ઞાનિક એક નિયમ છે, બર્ડન હંમેશા હલકી વસ્તુનો જ લાગે, કિંમતી વસ્તુનો ભાર ન લાગે ક્યારે. જો મને તમારી અને તમને મારું બર્ડન લાગે તો સમજવાનું કાં તો મારા જીવનમાં કાં તમારા જીવનમાં કોઈક હલકી વસ્તુ ભરાઈ ગઈ છે. 5 કરોડના હીરા હોય આપણી બેગમાં, 5 કરોડના, અને આપણે સ્ટેશન, રેલવે સ્ટેશન પર જતા હોઈએ તો એ બેગ ઉચકવા કુલીને આપીએ કે આપણે ઉચકીએ? આન્સર મી. કેમ વજન નથી લાગતો? કારણ કિંમતી છે એટલા માટે એનો વજન નહીં લાગે. અને એ જ બેગમાં જો તાવડી સાફ કરવાના મસોદા ભર્યા હોય તો, મસોદામાં તો ખબર પડે ને, હા, મસોદા ભર્યા હોય તો બેગ સામું જોશું પણ નહીં. એનો ભાર લાગે. શું કામ? બોલે હલકી વસ્તુ એ ભારે, અને ભારે વસ્તુ એ હલકી. સમજાય છે? જો તમને મારો ભાર લાગે અને મને તમારો ભાર લાગે તો સમજવાનું, યા તો તમારા જીવનમાં યા તો મારા જીવનમાં કોઈ એવી હલકી વસ્તુ ભરાણી છે જેના કારણે આપણે એકબીજાને જોઈ શકીએ છીએ, આપણે એકબીજાને ભેટી નથી શકતા. મારા અત્યારે જગતમાં લોકો લાફિંગ બુદ્ધા ઘરમાં લાવે ને, વાંધો નહીં, પણ એ લાફિંગ બુદ્ધાને જોઈને તમે તો લાફિંગ કરો. શું બગાડ્યું છે આપણું જગતે? હા, 6 વાગ્યા સુધી માં દીકરો બધા આનંદ કરતા હોય ઘરમાં. જ્યાં ઓલા ભાઈની આવવાની તૈયારી થાય, હું અહીંયા બેઠા કોઈની વાત નથી કરતો, હું બીજા કામની વાત કરું છું. હા, એટલે માં એના દીકરાને કે બસ હવે ચૂપ, બાઘડો આવે છે. બાઘડો એટલે બાનું ઘડેલું. હા, આવું કોઈ પ્રાણી છે જ નહીં. હા, પણ બાએ બીવડાવવા માટે ઘડી નાખ્યું, એનું નામ. એકબીજાને જોઈ શકીએ છીએ, એકબીજાને ભેટી નથી શકતા. કોને ભરોસો છે? બીજા ઉપર ના. ભલે હસવા માટે, દેખાડવા માટે આપણે બોલી પણ દઈએ છીએ કે યસ, આઈ બિલીવ યુ, યસ, હું તને ટ્રસ્ટ કરું છું. કેટલો છે? નજીકમાં નજીક સંબંધ કયો? પતિ પત્નીનો નજીકમાં નજીક સંબંધ કયો કહેવાય?
હસ્તમેળાપ થાય ત્યારે પતિ પત્નીને અડી શકે, પત્ની પતિને અડી શકે, પત્ની પતિને અડી શકે, એકબીજાનો ફોન નો અડી શકે. તમે જોજો જો ફોન અડવા ગયા તો સાહેબ ખીચડીનું કુકર આવે માથામાં. હા, અને ટાંકાઈ લેવા પડે ને બર્નોલે લગાવવી પડે, બે થાય. હા, હું ભલે આપણે હસવામાં કાઢી નાખીએ આ વાતને, પણ આ ભરોસાની વાત છે. ભરોસાની વાત છે. તો આ અંધકાર નથી તો બીજું શું છે? અને એના કરતા આગળ એક સદગુરુ જે ખેંચે છે આપણામાંથી, આ અહંકાર નથી તો બીજું શું છે? નહીં દેખાવા દે, કાંઈ નહીં દેખાવા દે. હા, બરાબર. મને તો આનંદ આવે, તમે બધા આનંદ કરો. કે પત્નીએ એના પતિને પૂછ્યું કે નેક્સ્ટ વીક આપણી એનિવર્સરી છે, તમે મને ક્યાં ફરવા લઈ જશો? એટલે પતિએ કીધું બોલ ને તારે ક્યાં જવું છે? એટલે પત્નીએ કીધું હું ક્યાંય ન ગઈ હોઉં ને એવી જગ્યાએ મને લઈ જાઓ. હાથ પકડીને રસોડામાં લઈ આવ્યું. 21 વર્ષ ત્યાં અહીંયા નથી આવી તું, અહીંયા નથી આવી. આ તો વ્યંગ માટે કહું છું, પણ સદગુરુ આપણામાંથી હરે. એક અંધકાર, બીજો અહંકાર. નાની નાની બાબતનો, નાની નાની ચીજોનો જે આપણે અહંકાર થઈ ગયો છે ને, આપણે જે આપણા સંબંધોને ઉકલાવવા નથી દેતું, જે સંબંધોને નિરાશ નથી લેવા દેતું. સાહેબ, માણસ એસીમાં બેસીને બાહ્ય ગરમીને તો ખાલી શકે છે, પણ અંદરના હૃદયના ભડકાને કોઈ ઠારી નથી શકતું. એવા અહંકાર સદગુરુ ખેંચી લે. એટલે પહેલું અંધકાર, બીજું અહંકાર, ત્રીજું આપણામાંથી સદગુરુ ખેંચી લે ઈ છે અલંકાર. હા, પછી એને કોઈ માન સન્માનની પડી ન હોય. હું ગયો, મને બોલાયો, હું ન ગયો, ન બોલાયો, કાંઈ નહીં. અલંકાર મુક્ત જીવન કરી નાખે. સન્માન લેવાની વૃત્તિ ન જન્માવે. સદગુરુ હંમેશા સન્માન દેવાની વૃત્તિ જન્માવે, દેવાની વિવૃત્તિ કેળવે. એનું નામ છે સદગુરુ. હા, એટલે પહેલું અંધકાર, પહેલું અંધકાર, બીજું અહંકાર, ત્રીજું અલંકાર, અને ચોથી વસ્તુ જે આપણામાંથી સદગુરુ ખેંચી લે છે એનું નામ છે અધિકાર. પછી જેને સદગુરુને સેવ્યા હોય ને એ બીજા પર અધિકાર ન કરે. હા, એ અધિકાર થી મુક્ત થઈ અને કર્તવ્ય માટે વિચારે. આ સદગુરુની દેન છે. આપણે શું કરીએ છીએ? આપણે અધિકાર જમાવવાની કોશિશ કરીએ છીએ એકબીજા પર. આ મારા પત્ની છે એટલે મારા એની પર અધિકાર છે. આ મારા પતિ છે એટલે મારો એની પર અધિકાર છે. આ મારો દીકરો છે એટલે મારો એના પર અધિકાર છે. આ મારા પિતા છે એટલે એની પર મારો અધિકાર છે. જેના જીવનમાં સદગુરુએ કરવટ લીધી હોય ને, એ એમ ન વિચારે કે અમારા પિતા છે એટલે મારો અધિકાર છે. નહીં, એ એની જગ્યાએ એમ વિચારે કે હું એનો દીકરો છું એટલે મારું આ કર્તવ્ય છે. આ સદગુરુની દેન છે. એ મારા પતિ છે એટલે મારો અધિકાર છે. પછી એ પત્ની એમ ન વિચારે, જેને સદગુરુને સેવ્યા હોય એ પત્ની એમ વિચારે કે એ મારા પતિ છે, એમ નહીં, હું એની પત્ની છું. આ મારું કર્તવ્ય છે. અહંકારથી મુક્ત કરે, અંધકારથી મુક્ત કરે, અલંકારથી મુક્ત કરે અને અધિકારથી મુક્ત કરી દે. એનું નામ સદગુરુ. યસ. મારા વાલા, તમે એકાદો શેર બોલ્યા તો હું એકાદ ઝપટ બોલાવું, એકાદું બોલાવું. दिखते तो खरीद लेते. सुधाबेन, प्रोफेसर धीरेन्द्रभाई रेलियानी याद आवे. दिखते तो खरीद लेते.
चाहे जीवन बेच कर चुकाना पड़े। बिकते तो ये वेचाता हो तो खरीदी ले, भले ने जीवन मूकी देવું પડે गिरवी, जीवन बेच कर चुकाना पड़े। बिकते तो खरीद लेते, चाहे जीवन बेच कर चुकाना पड़े। मगर क्या करे, कुछ चीजें कीमत से नहीं किस्मत से मिला करती है। पैसा थी મળતું હોત તો ખરીદી લે, પણ આવા સદગુરુ પૈસાથી નહીં, આવા સદગુરુ પ્રારબ્ધથી પણ નહીં, આવા સદગુરુ માત્ર કૃપાથી મળે। યસ, એવા આ ગુરુ પૂર્ણિમા નોળવેર સોમવારનો દિવસ, એવો આપણા અધ્યાત્મ જગત સનાતન ધર્માવલંબીઓ છીએ આપણે, અને એ અધ્યાત્મ પર્વની આપણી દિવાળી, એ પ્રસંગે જ્યારે આપણે સૌ માત્ર ને માત્ર પ્રણામ કરવા સિવાય કોઈ ભાવ નથી બાપજીને। આખા કાર્યક્રમનું મને જયેશભાઈ કહી ગયા, જયેશભાઈ શું કહેવાય, જયેશભાઈ પારેખે જ્યારે મારી સાથે વાત કરી, કિશોરભાઈ મારી સાથે, પછી પ્રમુખ સાહેબ સાથે હું વાત નહોતો કરી શક્યો, મને એની પણ હૃદયમાં કોણ ક્યાં આજો તમારી સાથે હું વાત નહોતો કરી શક્યો, કારણ કે હું ક્યાંક એવી જગ્યાએ હતો કે વધારે વાત કરી શકું એમ નહોતો। પણ જ્યારે મને જયેશભાઈ, મને પ્રમુખ સાહેબે, જ્યારે કિશોરભાઈ આ કાર્યક્રમની વાત કરીને, ત્યારે શબ્દ એમનો મને બહુ ગમ્યો હતો, ન તો સંસ્મરણ, કઈ જ નહીં, બાપજીને પ્રણામ કરવા માટેનો એક કાર્યક્રમ છે। અને સાહેબ અહીંયા બેઠેલા પ્રત્યક્ષ કે પરોક્ષ, એની કરતા આગળ એક શબ્દ વાપરું, અપ્રત્યક્ષ। यस, डायरेक्टली और इनडायरेक्टली। बहुत जिम्मेदारी थी बोलूं છું સાહેબ, હા, અને અતિશયોક્તિ નહીં માનતા, અને કદાચ હું પણ નથી બોલતો, મારા સદગુરુ બોલાવી રહ્યા છે કે અહીંયા બેસેલા તમામ પ્રત્યક્ષ યા તો અપ્રત્યક્ષ ડોંગરે બાપજી સાથે જોડાયેલા છે। તમે કહેશો કઈ રીતે? બોલે, જેણે દર્શનનો સંગ નહીં કર્યો હોય એણે કથાનો સંગ કર્યો હશે, જેણે કથાનો સંગ નહીં કર્યો હોય એણે શબ્દનો સંગ કર્યો હશે, જેણે શબ્દનો સંગ નહીં કર્યો હોય એણે સ્મૃતિનો સંગ કર્યો હશે। કોઈ પાસે વાત સાંભળી હશે કે ડોંગરે બાપજી આવા હતા, ઈ પણ ડોંગરે બાપજીનો સંગ છે। એટલે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ, ડાયરેક્ટલી और इनडायरेक्टली અહીંયા જે પણ બેઠા છે બધા બાપજી સાથે જોડાયેલા છે, અને એટલા માટે અહીંયા બેસેલા તમામ બધા જ આ મંચ પણ માત્ર ને માત્ર બાપજીને પ્રણામ કરવા આવ્યા છે, એનાથી મોટો કયો ભાવ હોઈ શકે? એટલે બાપજીને અનંત અનંત પ્રણામ, એમની ચેતનાને પ્રણામ, અને આપ સૌને મારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાછો એકવાર કહું, દિવાળી કીધી છે ને, હે, એટલે કાલે પાછું નવું વર્ષ આવશે ને, હે, બેહતું વર્ષ થાય, હા, બેહતું વર્ષ થાય, બેસતું વર્ષ, અને વર્ષ જેની દિવાળી આવી થાય એનું વર્ષ બેસે જ, હા, એનું વર્ષ ઊભું ન રહે, ઊભા તો હિસાબો રહે, હા, વર્ષ તો બેસે, હા, મહિનો બેસે, જે અમુક વસ્તુ છે ને ન દેખાતી વસ્તુ હોય ને એ બેસે, હા, આપણી ભાષામાં કહું તો કઠણાઈ દેખાય નહીં એટલે બેસે, હા હા, અમુક વસ્તુ પણ આ અધ્યાત્મ જગતનું પર્વ, દિવાળી જેવું પર્વ, ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ સૌને પ્રણામ કરું। અને આમાં અમારા જયેશભાઈ પારેખ, એમનો એમની શ્રદ્ધા કેટલી બાપજીમાં, કેટલી શ્રદ્ધા! મારી સાથે ફોનમાં વાત કરતા હતા ત્યારે જે કહેતા હતા, મને જે રીતે બાપજી માટે બોલતા હતા, મને 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 કે આ વ્યક્તિત્વ અને શ્રદ્ધા કેટલી છે બાપજીમાં, અને આ જગતમાં કેટલા લોકો એવા છે કે બાપજીની પૂર્ણ કૃપાનો
અનુભવ કરે છે. અમારા અહીંયા ચંદ્રિકાભાઈ બેઠા છે, એના આના પરિવાર પર બાપજીની કેટલી કૃપા. અમારા નંદલાલભાઈનો પરિવાર અહીંયા બેઠો છે. હું જેટલા ઓળખું છું એટલા બાપજીનો તો પરિવાર આખું જગત જ એનો પરિવાર છે. કૃષ્ણ સિવાય જેમના મુખમાંથી શબ્દ નથી નીકળ્યો. હા, શબ્દ છે ને, શબ્દ. હા, બંદૂકની ગોળી હોય એ છૂટી મારો તો કાંઈ ન થાય, લોહી નો નીકળે છે. હા, પણ એ કયા વેપનમાંથી નીકળે છે વિધિ નાખે. અમુક શબ્દ બ્રહ્મ જ છે સાહેબ, પણ કોના મુખમાંથી નીકળે છે એનો મહિમા છે. મહિમા એનો છે. એટલે આખું જગત જ બાપજીનો પરિવાર. કૃષ્ણ સિવાય જેમણે કોઈની આંખ પણ ઊંચી ન થઈ, માત્ર કૃષ્ણને જોતા જોતા જેમની કથાઓ થઈ. હા, શ્રોતા હસે છે, શ્રોતા રડે છે, શ્રોતા ભાવુક છે, શ્રોતા શું કઈ નહીં. શ્રોતા માટે કથા જ નહીં, તમારે આવીને સાંભળવી હોય તો સાંભળી લ્યો. હું તો કૃષ્ણને સંભળાવું છું. જે ભાવ એ બાપજીને, એમની દિવ્ય ચેતનાને, એમની પરમ ચેતનાને પ્રણામ કરી આ સત્સંગી, સમસ્ત સત્સંગી સેવા સમાજ ફાઉન્ડેશન અને ભાટિયાવાડી ટ્રસ્ટ તથા વામાસ એટલે કે અમારા જયેશભાઈ પારેખનો એ જે આખું આ ઉપક્રમ છે, એ ઉપક્રમને મારા પ્રણામ. જેણે આમાં પુરુષાર્થ કર્યો છે એ તમામને મારા પ્રણામ. બસ આટલું જ કહી અને મારા આ વક્તવ્યને, મારી શબ્દ પ્રણતિને બાપાના ચરણોમાં અર્પણ કરી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. સૌપ્રથમ અત્રે ઉપસ્થિત ભાઈઓ બહેનો તથા વડીલોના હૈયાની હવેલીમાં બિરાજમાન ઠાકોરજીને મારા પ્રણામ અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. સમસ્ત સત્સંગી સેવા સમાજ ફાઉન્ડેશન સહયોગી શ્રી ભાટિયાવાડી ટ્રસ્ટ તથા વામસના જયેશભાઈ પારેખ આયોજિત આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ સત્સંગ મેળાવડો, એમાં અને સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણીમાં આપ સૌ અહીં પધાર્યા છો તે બદલ પૂરા અમારા સમસ્ત ફાઉન્ડેશન તરફથી હું આપ સૌનો આભાર માનું છું. હું જોઈ રહ્યો છું કે આ આંગણિયું બધા ભક્તોથી ઉભરાઈ રહ્યું છે અને જે ભક્તિમાં લીન થઈને તમે આજે જે સંધ્યામાં મજા માણી તે માટે સૌ પ્રથમ તો અમારા સોની બ્રધર્સ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, કહેવાય છે કે ગુજરાતની ભૂમિને પાવન કરી શ્રીમદ ભાગવતની કથાને એક ઓરડા કે પછી એક ફાળડા કે પછી એક નાના હોલમાંથી જો મેદાનમાં કોઈ લઈ આવનાર હોય તો એ પૂજ્ય ડોંગરેજી મહારાજ જ હતા. અને એક સંતની વિભૂતિ કોને કહેવાય? એ ખરેખર બાપજીને જ કહેવાય. અને આજે એમની જન્મ શતાબ્દી નિમિત્તે સ્મરણાંજલિમાં આપણે કઈ નહીં, જેમ ગુરુજીએ કીધું અત્યારના, કે એક પુષ્પો ચડાવીને આપણે સૌ ખૂબ ભાવ અને આદરથી તેમને વંદન કરીએ. સાથે જ ગુરુ પૂર્ણિમાનો દિવસ અને કહેવાય છે કે જીવનમાં ગુરુના આશીર્વાદ જરૂરી હોય છે. જોગે જોગ આપણા સૌના સદભાગ્ય છે કે આપણી વચ્ચે આપણી ભાષામાં આપણને એક એવા વક્તા કે ખાસ કરીને કોઈ યુવા વક્તા એવા પ્રાપ્ત થયા છે જેમના ઘરે જ એમના ગુરુ છે, એટલે પૂજ્ય શરદ દાદાના સુપુત્ર એટલે કે આશીષ દાદા. આશીષ દાદા સાથે જ્યારે પણ મળવાનું થાય ત્યારે એક મિત્ર તરીકે મારી સાથે હંમેશા વાત કરતા હોય છે. અને ખાસ કરીને કહેવાનું મને મન થાય કે યુવાન પેઢી સુધી કોઈ વક્તા પહોંચ્યા હોય તો એ અમારા આશીષ દાદા છે. જ્યારે પણ એમની કથામાં હું બની શકે તો હું જાઉં જ અને હું જોઉં કે કથામાં યુઝ્યુઅલી તો ધોળા માથા દેખાતા હોય અને સ્વાભાવિક છે, પરંતુ આશીષ દાદાની કથાઓમાં યુવાન લોકો પણ હાજરી આપે છે, એ જ બહુ મોટી વાત છે. અને હંમેશા મેં સાંભળ્યું છે કે આશીષ દાદા યુવાનોને એક સૂચક સંદેશો આપે કે આપણી આ પરંપરા, આપણી આ સંસ્કૃતિ અને આપણી આ આધ્યાત્મિક ધારા ઉપર આધ્યાત્મિકતાને કઈ રીતે જ્ઞાન દ્વારા, પરસ્પર સત્સંગ દ્વારા ફેલી શકાય
એ હંમેશા જ શીખવતા હોય છે. ગુરુજી, આપની વ્યસ્તતા હોવા છતાંય આપે સમય પ્રદાન કરી અને આ દિવ્ય પ્રસંગમાં ગુરુનો મહત્વ સમજાવીને અમને સૌને સદભાગ્ય કર્યા છે. સમસ્ત સત્સંગી સેવા સમાજ ફાઉન્ડેશનના આ બધા જ પરિવારજનો છે અહીંયા, અને તે પરિવારજન વતી હું આપને દંડવત પ્રણામ કરું છું. અંતે મારી વાણીને વિરામ આપું તે પહેલા મેં ખાસ જે ગુરુજીએ અત્યારના સમજાવ્યું કે વાહન ચલાવતો હોય અને માખી, તેથી મને બે પંક્તિઓ યાદ આવી કે અત્યારના જમાનામાં તમે જીપીએસ કીધું તો હું કહું ગૂગલ મેપ. તો ગૂગલ મેપ આપણે બધા જ વાપરતા હોય છે, પણ ગૂગલ મેપ આપણને ક્યાં લઈ જાય છે? જ્યાં આપણને જવું હોય ત્યાં લઈ જાય છે. પણ આવા સદગુરુઓ જ્યાં આપણને જવાનું છે ત્યાં આપણને લઈ જાય છે. તો કોટી કોટી પ્રણામ, તમારા શ્રી ચરણોમાં વંદન, અને આવી રીતે જ અમારા ઉપર આશીર્વાદ વરસાવતા રહેજો એવી આશા સાથે. જય શ્રી કૃષ્ણ.